નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા એક નજર આજની હેડલાઇન્સ ઉપર। યુવરાજ સિંહનો રેકોર્ડ તૂટ્યો છે। વધુ એક બેટ્સમેને એક ઓવરમાં 39 રન બનાવ્યા છે। આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી। BSNLનો ધડાકો, ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં 5Gની સુવિધા આપી દેશે। જેલમાંથી ઇમરાન ખાન લડશે ચૂંટણી। આ તો પંચાયત 3ના સીન જેવું થયું છે। સોના ચાંદીના ભાવમાં વધારો। દિલ્હીમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ઇટલીમાં લક્ઝરી બોટ ડૂબી ગઈ છે। ટેક દિગ્ગજ સહિત 3 લોકો ગુમ છે। ટ્રેનને ડિરેલ કરવાનું ષડયંત્ર, પાટા પરથી મળી ગયા છે સળિયા। ઇઝરાયલનો હિઝબુલ્લા પર મોટો હુમલો સામે આવ્યો છે। એમપોક્સને પહોંચી વળવા માટે ભારત હવે તૈયાર છે। જમ્મુ કાશ્મીરમાં 2 વખત ભૂકંપના આંચકા આવ્યા હતા અને પાકિસ્તાનમાં મંકી પોક્સનો 4થો કેસ નોંધાયો છે। ભારતમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો વિશ્વમાં મંકી પોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે। ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં આ વાયરસનો 4થો દર્દી મળી આવ્યો છે। આવી સ્થિતિમાં ભારત સરકારે પાકિસ્તાન બાંગ્લાદેશના તમામ બંદરો, એરપોર્ટ અને બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે। આરોગ્ય વિભાગે બહારથી આવતા મુસાફરોને મંકી પોક્સના લક્ષણો અંગે સતર્ક રહેવા માટે પણ જણાવ્યું છે। તમામ રાજ્યોને જરૂરી વ્યવસ્થા પૂરી કરવા સૂચના પણ આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા છે। કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે સવારે એક પછી એક ભૂકંપના આંચકા આવ્યા હતા। જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના 2 મોટા આંચકાએ ખીણના લોકોને હચમચાવી દીધા છે। રિક્ટર સ્કેલ ઉપર પ્રથમ ભૂકંપની તીવ્રતા 4.9ની માપવામાં આવી હતી, જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 4.6ની માપવામાં આવી છે। અત્યાર સુધીમાં 2 જોરદાર ભૂકંપના આંચકાથી જાનમાલના કોઈ નુકસાનીના સમાચાર નથી। જોકે લોકોમાં ચોક્કસપણે ગભરાહટનો માહોલ સર્જાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંકી પોક્સને પહોંચી વળવા ભારત તૈયાર છે। WHO એમપોક્સને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે। તેનો નવો સ્ટ્રેન્ડ પણ બહાર આવ્યો છે। વાયરલ ખતરાને જોતા આરોગ્ય વિભાગે આઇસોલેશન વોર્ડ બનાવવાની સૂચના આપી છે। આ માટે દિલ્હીની 3 મોટી હોસ્પિટલો સફદરગંજ, લેડી હાર્ડિંગ હોસ્પિટલ, કોલેજ અને રામ મનોહર લોહિયાની પસંદગી કરવામાં આવી છે। એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અહીં શંકાસ્પદ વ્યક્તિઓના RT-PCR અને નાકના સ્વેબ ટેસ્ટ કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલનો હિઝબુલ્લા પર હુમલો। ઇઝરાયલે હિઝબુલ્લામાં મોટો હુમલો કર્યો છે। ઇઝરાયલે ગાઝામાં યુદ્ધ વિરામ માટે અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે, પરંતુ હમાસ હજુ તેના માટે તૈયાર નથી। અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ હમાસને આ પ્રસ્તાવ સ્વીકારવાની અપીલ કરી છે। આ તરફ ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાના ઠેકાણોને નષ્ટ કરી દીધા છે। ગત રાત્રે પણ હુમલા ચાલુ રહ્યા હતા। ઇઝરાયલનું કહેવું છે કે જો હિઝબુલ્લા તેની ગતિવિધિઓથી દૂર નહીં રહે તો લેબનોનની હાલત પણ ગાઝા જેવી થઈ જશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનને ડિરેલ કરવાનું ષડયંત્ર, પાટા પરથી મળ્યા છે સળિયા। કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના બાદ હવે મધ્યપ્રદેશના જબલપુરના કચ્છપુરા સ્ટેશન પાસે ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર સામે આવ્યું છે। રવિવારે નૈનપુર જબલપુર ટ્રેનનું એન્જિન કચ્છપુરા સ્ટેશન પાસે ટ્રેક પર પડેલા 15 ફૂટ લાંબા 3 લોખંડના સળિયા સાથે અથડાયું હતું। નાની અથડામણને કારણે કોઈ અકસ્માત થયો નથી। લગભગ 15 ફૂટ લાંબા લોખંડના 3 સળિયા ક્યાંથી આવ્યા તેની તપાસ હવે શરૂ કરાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇટલીમાં લક્ઝરી બોટ ડૂબી છે। ટેક દિગ્ગજ સહિત 6 લોકો ગુમ થયા છે। સોમવારે મોડી રાત્રે ઇટાલીના સિસિલીના દરિયાકાંઠે આવેલા ભયંકર તોફાનમાં એક લક્ઝરી બોટ ડૂબી ગઈ હતી। બોટમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 6 લોકો લાપતા છે, જેમાં બ્રિટિશ ટેકનોલોજી દિગ્ગજ માઇક લિંચ અને તેમની પુત્રીનો પણ સમાવેશ થાય છે। રિપોર્ટ પ્રમાણે લિંચની પત્ની સહિત જહાજમાં કુલ 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 8ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ધોધમાર વરસાદ શરૂ, પાણી પણ ભરાઈ ગયા છે। થોડા દિવસોના વિરામ બાદ રાજધાની દિલ્હીમાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી।
દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે દિલ્હીના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લાંબી રજા બાદ ગઈકાલે ઓફિસો ખોલી હતી. આવી સ્થિતિમાં પાણી ભરાતા લોકોએ ઓફિસો જતા અટવાયા હતા. મિન્ટો રોડ પર આવેલા વાહનો પણ ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું હતું. ઘણી જગ્યા લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો. સોમવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોમવારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 504 રૂપિયા વધીને 71,108 રૂપિયા થયો હતો. શુક્રવારે તેની કિંમત 70,604 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 1 કિલો ચાંદી 1,781 રૂપિયા વધીને 83,291 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ પહેલાં શુક્રવારે ચાંદીનો ભાવ 81,510 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તો પંચાયત 3 પિક્ચરના સીન જેવું થયું. તમને પંચાયત 3નું સીન યાદ હશે, જેમાં એક નેતા કબૂતરને ઉડાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કબૂતર ઉડવાને બદલે નીચે પડીને મૃત્યુ પામે છે. આવું જ એક સીન છત્તીસગઢમાં જોવા મળ્યો હતો, જ્યાં સ્વતંત્રતા દિવસના અવસરે એસપી સાહેબો સ્ટેજ પરથી સફેદ કબૂતર ઉડાવી રહ્યા હતા, પરંતુ કબૂતર ઉડવાને બદલે નીચે પડી ગયું હતું અને બધા દંગ રહી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલમાંથી ઇમરાન ખાન લડશે ચૂંટણી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને બ્રિટનના એક્સફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર બનવા માટે અરજી કરી છે. આ માહિતી તેમની પાર્ટી દ્વારા આપવામાં આવી છે. તેમની પાર્ટીએ સોશિયલ મીડિયામાં માહિતી પોસ્ટ કરતાં જણાવ્યું છે કે એક્સફોર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઇમરાન ખાને પાર્ટીના લંડન સ્થિત પ્રવક્તા સૈયદ ઝુલ્ફિકાર દ્વારા ઔપચારિક રીતે વિનંતી કરી હતી. ઇમરાન ખાન જેલમાંથી ચૂંટણી લડે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BSNLનો મોટો ધડાકો. ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં 5G સેવાઓ આપશે. દેશમાં મોટાભાગની ખાનગી કંપનીઓ 5G સર્વિસ આપવાનું શરૂ કરી દીધું છે, ત્યારે સરકારી BSNL દેશમાં ગુજરાત સહિતના રાજ્યોમાં 4G સેવા શરૂ કરશે. ત્યારે 2G, 3G બાદ હવે 4G સેવા શરૂ કરવા જઈ રહેલા BSNLને સોશિયલ મીડિયામાં પણ વધાવી લેવામાં આવ્યું છે. હવે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલાર ટાવર શરૂ થઈ જશે, જેથી ગુજરાતમાં આંતરિક સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં 5G સેવાઓ પણ શરૂ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2 દિવસ એટલે કે 21 અને 22 ઓગસ્ટથી ફરીથી વરસાદનો માહોલ જામશે. ચોમાસું બરાબર જામશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો મહેર જોવા મળશે. જેમાં 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવરાજ સિંહનો રેકોર્ડ તૂટ્યો છે. 1 ઓવરમાં 39 રન બનાવ્યા છે આ વિકેટે. ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહે 1 ઓવરમાં 36 રન ફટકાર્યા હતા. ત્યારે એવું હતું કે આ રેકોર્ડ કોઈ નહીં તૂટે, જોકે આવા રેકોર્ડ તૂટી ગયો છે. સમોઆના બેટ્સમેન ડેરિયસ વિસરે વનુઆતુ સામે એક જ ઓવરમાં 39 રન બનાવ્યા હતા, જેમાં 6 છગ્ગા અને 3 નો બોલનો સમાવેશ થાય છે. આ રીતે 1 ઓવરમાં 39 રન બનાવ્યા, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. અત્યાર સુધીમાં T20 ઇન્ટરનેશનલમાં 1 ઓવરમાં 39 રન નથી બન્યા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.